જય ઈસુ. સંતોની કેડીઓમાં બધાને સુસ્વાગત. રોમ 13:14 કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધારણ કરો અને પાપી પ્રકૃતિની વાસનાઓને સંતોષવાનો વિચાર કરવાનું છોડી દો. આજે 28મી ઓગસ્ટ સંત અગુસ્તીન જે ધર્માધ્યક્ષ અને ધર્માચાર્ય હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. સંત અગુસ્તીનનો જન્મ ઈસવીસન 354માં આફ્રિકાના તાગસ્તેમાં થયો હતો. પ્રારંભિક જીવન સ્વચ્છંદી અને દુનિયાના રેંગાયેલું મોજીલું જીવન જીવતા હતા. તેમના માતા મોનિકા પોતાના દીકરા અગુસ્તીનના જીવન પરિવર્તન માટે આંસુભરી પ્રાર્થના સતત કરતા હતા. તેઓ આફ્રિકા છોડી મિલન ગયા, જ્યાં પવિત્ર શાસ્ત્રની સમજૂતી ઉપર સંત અમ્બ્રોસનો ઉપદેશ સાંભળતા, જે ઉપદેશે અગુસ્તીનના હૃદયને ખળભળાવી મૂક્યું. 32 વર્ષની વયે તેમણે એક અવાજ સાંભળ્યો, અગુસ્તીન, પવિત્ર શાસ્ત્ર લે અને વાંચ. તેની સાથે તેમણે પવિત્ર શાસ્ત્ર લીધું અને સંત પૌલના પત્રમાંથી વાંચ્યું કે આપણે દિવસે શોભે એમ વર્તીએ, ના રંગ રાગમાં પડીએ કે નશાબાજીમાં, ના વ્યભિચારમાં, ના ઝઘડામાં અને ઈર્ષામાં. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધારણ કરો અને પાપી પ્રકૃતિની વાસનાઓને સંતોષવાનો વિચાર કરવાનો છોડી દો. આ વચનો તેના જીવન પરિવર્તનની નિર્ણાયક ઘડી બની રહી. તેમણે સ્નાન સંસ્કાર પામી ઈસુને સ્વીકાર કરવાની તૈયારી કરવા લાગ્યા અને સંત અમ્બ્રોસના હસ્તે સ્નાન સંસ્કાર ગ્રહણ કર્યો. 3 વર્ષ બાદ તેમણે હિપ્પો ખાતે પુરોહિત દીક્ષા ગ્રહણ કરી અને ઈસવીસન 395માં ધર્માધ્યક્ષ તરીકે પોતાના લોકોના એક ઉત્તમ ગોવાળ બની રહ્યા. ફાગંડી મોતનું ખંડન કર્યું. તેઓ 74 વર્ષની વયે અવસાન પામ્યા. એ ઈશ્વર, તમારા ધર્માધ્યક્ષ અગુસ્તીનમાં હતી એવી ઉમદા ભાવના આજે તમારી ધર્મસભામાં અને તમારા સગળ સંતાનોમાં પ્રગટાવો. સાચા જ્ઞાનનો સ્ત્રોત તમે છો. તમે જ દિવ્ય પ્રેમનો ઝરણો છો. એની અમને પ્રતીતિ કરાવો. જ્ઞાન અને પ્રેમની પ્યાસ છીપાવવા તમારી પાસે જ આવીએ એવી તાલવેલી અમારામાં જગાવો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.